પાછળ મારું ઓલું થાય આ નહીં, માત્ર ને માત્ર એડે એમ નેમ આવો દોસ્ત, અને મારી ફરજ છે મારે તમારા માટે કરવું પડે ઈ, અને પાહે હોય તે તો હવ કરે. જગતનું માણસ કહે છે સાહેબ કે કઠિન પ્રભુ સે પ્રીત, કઠિન તન મન બસ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર કરવો, कठिन है परोपकार, कठिन है मारण ममता, कठिन विपत में दान, कठिन संपत में समता, कठिन दान अरुमान है स्नेह निभावण वो कठिन, चारण सूरजमल यो कहे के वचन निभावण. वचन निभावવું ઈ કઠણ છે સાહેબ. અને હું તમે આપણે બધા એની આરે બંધાઈને આવેલા છે કે હું જગત ઉપર જઈ અને તારું ભજન કરીશ. 10 मास रहो जब गर्भ में तब ही प्रभु से तुम कॉल किया कि मैं बाहर जाई हरि भक्ति करूं, तेही कारण तो है निकाल दिया, पण ईत आई जगत में भूली गए. कवि दिहल हे मन चेत करो भज राम सिया जिन जन्म दिया. जगत में आवी અને ભૂલી ગયા તો કે ના ભૂલી દો તો જેણે જીવતરમાં રામને વણી લીધા ને સાબી પોતે ગમે એ અવસ્થામાં હોય, ભલગામડાથી ટિફિન ન્યા પહોંચતું હોય અને બાપો આખો દી આ બેઠા હોય, જીતવા બાપુ ની તો જીતવા બાપુ આખો દી આ બેઠા હોય, ભલગામડાથી ટિફિન આવ્યું હોય, હવે પોતાને ભૂખ તો લાગી જ હોય, પણ એમાં વચિતાનો કોક આવે. कठिन विपत में दान और कठिन संपत में समता. बाबा पहुंचता नहीं लगे जितवा जय माता जी ओहो बदार बदार मारा बाप तो के जब जमन હું તો જમીન બેઠો છું, ટિફિન નથી અત્યારે બાપા જમી જા. હા કવિ શંકરદાસજી નું આ આવડું આ જીવતો સાહેબ જ્યારે જીતવા બાપુ જીવાશે ને તો એના ઘરે કીર્તિબા બાપુ જેવો દીકરો હોય સાહેબ, એના જેવું સંતાન તો હોય. જગત જેના માટે ફક્ર કરી શકે સાહેબ. આપણે બધાય આપણું ચાલા માટે તો આપણું ગુજરાત આખું ફક્ર કરી શકે સાહેબ. આવું સંતાન ઈશ્વર આવું જ્યારે વગર વિચારે અને વગર સ્વાર્થે જ્યારે લૂંટાવી દીધું હોય ને તો થાય, બાકી નો થાય મારા બાપ, નથી થાતું. જીવતર જીવવું બસ પરમાર્થ છે. જે માણસ જીવ કે આ નરપતસિંહજી બાપુનું જીવન આપણને એના પરમાર્થની સુવાસ આવે અહીંયા બધાને. ને તો આપણે હોનાની હાકડે બાંધી ગયા હોય તોય નો આવે મારા બાપ. એ અવસ્થામાં અહીંયા આવી અને બધાય આવે કે મારે જવું પડે, મારી ફરજ છે. શું કામ કે એના જીવતરની સુવાસ એને આવતી હોય એટલા માટે થઈ અને એને બંધાઈને આવવું પડે. બાકી બંધનમાં બધાય એકો એક જગતના બંધનમાં તો આપણે બધાય થઈ અને દુનિયામાંથી કોને નથી જવાનું.